પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ. તો પ્રેગ્નન્સી દરમિયાન જે શરીરની અંદરના અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવોના લીધે ખાસ કરીને હ્યુમન પ્લાસેન્ટલ લેક્ટોજન કરીને હોર્મોન છે, જેના લીધે 6ઠ્ઠા મહિના પછી શુગર દેખાય છે. જેને ઓલરેડી સુગર છે અને પ્રેગ્નન્સી રહી ગઈ છે એ એક જુદી વસ્તુ છે, પણ પ્રેગ્નન્સીના અંતઃસ્ત્રાવોના લીધે જે સુગર દેખાય એ 6 પૂરા મહિના પછી જનરલી દેખાય છે. અને એક કોનામાં વધારે જોવા મળે, તો જેને પોતાને ઓલરેડી જે ઓબેસ છે, ચરબીનું પ્રમાણ વધારે છે, પહેલી પ્રેગ્નન્સી દરમિયાન બી સુગર હતું, એને બીજી પ્રેગ્નન્સી દરમિયાન સુગર આવવાની શક્યતા વધે છે. જેને બહુ ઉંમર સાથે પ્રેગ્નન્સી છે, પછી જેને ટ્વિન્સ છે, એટલે આ બધા કેસની અંદર આ સુગરનું પ્રમાણ વધારે જોવા મળે છે. હવે સુગરના લીધે શું થાય કે તમારે રેગ્યુલર ડોક્ટર પાસે જવું પડે, સુગરના સ્પેશિયાલિસ્ટ ડાયાબિટોલોજીસ્ટ પાસે જવું પડે, જરૂર પડે તો દવાઓ, ઇન્સ્યુલિન તમને આપતા હોય, એક્સરસાઇઝ પ્લાનિંગ કરતા હોય, ડાયટ મેનેજમેન્ટ કરતા હોય. હવે પ્રેગ્નન્સી થઈ ગઈ તો જનરલી બીજા ત્રીજા દિવસથી જે શુગર નોર્મલ થઈ જાય, પણ આ પ્રેગ્નન્સી એક તમને વોર્નિંગ આપે છે કે તમને પ્રેગ્નન્સીમાં શુગર આવ્યું, તો હવે જો તમે ધ્યાન નહીં રાખો તો તમને ભવિષ્યમાં પ્રેગ્નન્સી વગર પણ શુગર આવી શકે. હવે 90% કેસની અંદર સુગર નોર્મલ થઈ જાય છે, પણ 10% બહેનો એવા રહી જાય છે કે જેને ત્યારે તો નોર્મલ થઈ જાય, પણ એને ભવિષ્યમાં 1 થી 2 વર્ષની અંદર પાછું ફરીથી ડાયાબિટીસ દેખાય. તો અહીંયા ખાસ ધ્યાને રાખવાનું કે પ્રેગ્નન્સી અને ડાયાબિટીસ છે તો તમારે ડિલિવરીના તરત 2-3 દિવસ, 1.25 મહિના પછી શુગર ચેક, અને એ પછી દર વર્ષે 1 વખત તમારે તમારું બ્લડ શુગર ચેક કરાવવું જોઈએ. ફાસ્ટિંગ પીપીબીએસ કરાવો તોય ચાલે, 75 ગ્રામ ગ્લુકોઝ લોડ સાથે 2 કલાક પછી કરાવો તો એ બેસ્ટ છે, અને તમારે તમારા ડોક્ટરને બતાવવાનું. એટલે ફિક્સ દિવસ રાખવાનો કે તમારા દીકરા દીકરીની બર્થડે સેલિબ્રેટ કરો એના 3-4 દિવસે તમારે દર વર્ષે સુગર ચેક કરવાનું. તો મોટે ભાગે ન આવે, અને તો તમને આવતા પહેલા ખબર પડે. અને વોર્નિંગ સાઇન છે પ્રેગ્નન્સી દરમિયાન સુગર અને ડાયાબિટીસે કે તમને ભવિષ્યમાં સુગર થઈ શકે, ડાયાબિટીસ થઈ શકે અથવા બ્લડ પ્રેશર આવી શકે. તો રેગ્યુલર પોસ્ટ પ્રેગ્નન્સી ડાયટ મેનેજમેન્ટ અને એક્સરસાઇઝ 2 વસ્તુ કરવી.